લાલગેટ પોલીસે ડમી ગ્રાહક બનીને 22.10 લાખના એમડી ડ્રગ્સ સાથે 3 ઠગને દબોચ્યા। સુરત શહેરમાં ડ્રગ્સની હેરાફેરી માટે કપડા આ ગયા હે જેવા કોડવર્ડનો ઉપયોગ કરીને રહેલા 3 ડ્રગ્સ માફિયાઓને લાલગેટ પોલીસે ડમી ગ્રાહક બનીને રંગે હાથ ઝડપી પાડ્યા। મંગળવારે મોડી રાત્રે રાજમાર્ગ વિસ્તારમાંથી પોલીસે સૂત્રધાર સહિત 3 આરોપીની ધરપકડ કરીને તેમની પાસેથી 20.79 લાખની કિંમતનું 204.70 ગ્રામ એમડી ડ્રગ્સ સહિત કુલ 22.10 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો। લાલગેટ પોલીસ સ્ટેશનના પીઆઈ ચૌધરી અને તેમની ટીમને બાતમીના આધારે રાજમાર્ગ પર વોચ ગોઠવી હતી। પોલીસે બાઇક અને મોપેડ પાસે ઉભેલા 3 શખ્સોને પકડી પાડ્યા। પકડાયેલા આરોપીની ઓળખ સરફરાઝ ઉર્ફ સદી, અમદાવાદી મોહમ્મદ પટેલ, તેનો સાગરીત ઉબેદુલ્લા ઉર્ફ ઉબેર, ગુલામ હુસેન પેરિયા અને ઇમરાન ફકરુદ્દીન સુલતાનિયા તરીકે થઈ છે। તો પોલીસ તપાસમાં ચોંકાવનારી વિગત સામે આવી કે ત્રણેય ડ્રગ્સ માફિયાઓની મુલાકાત અગાઉ જેલમાં થઈ હતી। ત્રણેય રીઢા ગુનેગારોએ જેલમાંથી બહાર આવ્યા બાદ એકબીજાનો સંપર્ક કરીને છેલ્લા 1 વર્ષથી સુરતમાં એમડી ડ્રગ્સનો ગેરકાયદેસર ધંધો શરૂ કર્યો। કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેટા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત। અમારા વિડિયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને, બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિયો સૌથી પહેલા મેળવવા માટે।